જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? વહેલી સવારના હો. જય શ્રી કૃષ્ણ બધાને. ચાલ તો વહેલો બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અમારા નવરાત્ર વહેલી મળી ગઈ તો વહેલો ચાલુ કરી નાખ્યો. અંજવારી ગાંઠું છે હજી તો. નાવા ધોવાનું દીવાબત્તીનું નથી, બાકી જ છે બધે. કપડાં બધા ગાંઠા જીનોરા માથે રાખ્યા, બધા ધોવાના, કાલ ધોયા નતા. એટલે પછી હવે બોરી નાખું, નાહી દીવાબત્તી કરી પછી નાસ્તો કરીશ. અંજવારી સવારે વહેલી જ કાઢી લેવી, પછી ભલે પાસે બીજી વાર આપણે કાઢીએ. ઉઠીને પેલા છે ને બસ અંજવારી કાઢી લો. મારા દાદીને એમ કહેતા કે હવારને જમણો પગ પેલા કાઢી લે. અત્યારને હું એમ જ કરું. આવીને લગ્ન કેમ દેવું નહીં, હું હવાર પેલા કચરો વહેલા જ વાર. ઠંડી બહુ જ છે આજે, એટલે પવન બહુ છે. તમારે અહીંયા કેવી ઠંડી છે? અમારે હમણાં 2-3 દિવસ પવન છે, નહીં તો હતી નહીં. જય માતાજી. જો નહીં જોઈ લીધું, દીવાબત્તી કરી લે. બહુ ચારમાં દેવો ભરી લઉં. બીજું કાંઈ જવાતા નથી, ખાલી દેવો ભરી લે. યારે ભોરે હવનું સારું કરે. બહુ ચારમાં આમાં છે લક્ષ્મીજી અને ગણપતિ દેખાય છે. હવે નાસ્તાની તૈયારી કરીએ. હવે છે ને લોટ બાંધી લઉં છું. પાણીનો વારો છે, પાણી રાજેશ ભરશે અને હું લોટ બાંધી લઉં. હું નાસ્તો કરી લઉં તો રાજેશ પાણી ભરી લે. અમારે ભરવાનું ન હોય, ખાલી મોટરથી જ ભરવાનું હોય. એટલે એ નળી પકડીને એટલે બેરડને ભરી લે. રમ કયો બેરડ જેવી હોય, અમારે ટાંકો નથી. એટલે એ બધા ઠામને એવું બધું ભરવાનું હોય તો એ નળીથી ભરી લે, મોટર ચડાવી. હું લોટ બાંધી દઉં ને એ કરી લઈ તો હું આ ચા અને રોટલીને કરી લઉં. નાસ્તો કરી લઈ. આ ટિફિન નથી બનાવ્યું ને એટલે આજે ખાલી નાસ્તાને જ લોટ બાંધવાનો છે થોડોક. બપોરે બનાવીશ આજ પાછું. જમવા આવશે ને તો બનાવીશ, ફોન કરશે, આવવાનું હોય છે ને તો બનાવવાનું, નહીં તો પછી સાંજે હું મારા હાટું કંઈક બનાવી લઈશ, પૌવા બટેકા કે એવું કંઈક. હું એકલી હોય ને તો હું તો એવું જ કંઈક કરી લઉં. શાક રોટલીને એવું ન બનાવું. આ ખીચડી વઘાર નાખું તીખી, આ પૌવા બટેકા બનાવી લઉં, કાંઈક પડ્યું હોય એ હલવી લઉં. રાજેશ આવે ને તો બનાવું. ટિફિન જ લઈ જાય, પણ ભરાઈને હોય ને તો ટિફિન ન લઈ જાય. જો મોટર ચાલુ કરી છે, મોટરનો અવાજ આવતો હોય છે. હવે પછી બધું કામ કરીશ. આ ઠંડીમાં તો કંઈ કામ કરવું ના હોય, નકર પવન જ આવ્યા રાખે. અમારે ઉપર તો ખુલ્લું આમ ખુલ્લું રહ્યું ને બધા એ બાજુ બહુ પવન આવે. નીચે હજી ઓછો આવે, ઓછ લાગી જાય. ઉપર ખુલ્લું રહ્યું તારે કોઈ બધું બંધ હોય ને તો એટલો જ પવન આવે. તો રાજેશ પાણી ભરે. ગુડ મોર્નિંગ કયો ખબરાતું નથી, આઘા છે ને એટલે. અમારે 12 વાળા છે ને કામ ભરીએ ને અંદર ડ્રમ ને એવું કરીએ. મોટો બહાર છે ને એટલે બોલશે નહીં. ઘરમાં જ બારે બોલતા એ બધે ખાલી પાણી જ બતાવશે, બારે એનો અવાજ નહીં આવે. તો બહારનું વાતાવરણ કેવું ઠંડુ ઠંડુ એવું આ પવન આવે. 8 વાગ્યા. જો ગામેથી ઘી લીધું હતું ને, હવે ઘી આવી ગયું છે. હવે આ મોટા ડબ્બામાં ઠલેલું, એમાંથી નાનકડા ડબ્બામાં ભરી લઈ. મસ્ત ઘી છે, ગામડે આનું ઘી સારું આવે. અહીં ગામડેથી જ મંગાવીએ, 2 કિલો ભેગું મંગાવી લઈએ. હવે જો નાસ્તો કરી લઉં હું, ડબરામાં ઘી ભરી લઉં.
પછી એક કામ આડું નીકળી જાય ને પછી ઓલું ભૂલાઈ જાય છે, ભરાતું નથી. પછી ઓલો મોટો ડબલો આખો બગડે એટલે નાનકડી ડબલીમાં પેલા ભરીને રાખી દઈએ, જોતું હોય ને એટલું. તો નાસ્તો કરીશ. આજે નાસ્તો કરી લીધો છે. આજે પાણીનો વારો હતો એટલે પછી અમારે બધું થાય ભેગું. પાણીનો વારો હોય તે પાણી વહેલું આવી જાય અમારે. નાસ્તો કરી લઉં. આ દૂધ છે, દૂધ બહુ ગરમ છે. દૂધ ગરમ કરી રાખી દીધું. પેલા ઘી ભરી લઉં અને રોટલી છે અને ઘી. નાસ્તો કરી લઉં. રાજેશે નાસ્તો કરી લીધો છે. રાજેશના કામ ના હોય તો મેલા હોય. એટલે આ તો હમણાં શું કાપવું દઈ બોરું ને મેલા હોય તો જ બોરીએ. સાડી તો શેમ્પૂથી ધોઈ નાખીશ. નવી છે ને નવી સાડી છે ને શેમ્પૂથી જ ધોવાય. અમે તો ખાલી એમનો શેમ્પૂમાં જબરિયા કરી નાખીશ. ખાલી જરાક વાર ગઈ હતી ને એટલી જ વાર ગઈ છે. વાસણ ઘરમાં ગમે નહીં અત્યારે. ઉનાળામાં મજા આવે, અત્યારે ન ગમે. ગહવા પડે બીજા કોણ બની જાય આપણા ઘરના. હું તો પછી ગરમ પાણી કરી નહીં કરું. બહુ ઠંડુ પાણી હોય ને તો ગેસમાં ગરમ કરી નાખ પછી ગરમ પાણીથી ઠામ કરવું. એટલા છે જો. ખાતી હોય તો ખાવાનું કોકને કહેવાય. હવે કોઈને એમ તો થોડું કહેવાય કે મને ઠામ કરાવવા આવું. તો કેટલો પવન છે? પવન કેટલો છે? ધોઈને સૂકવી નાખ્યા છે. કેટલી દોરી જો 1 2 અને 3 અને 4 આ દોરીમાં સૂકવી નાખી. વહેલો તડકો આવ્યો ને વહેલા સૂકવી નાખ્યા છે. એટલે માન સાંજ સુધી સૂકા હાલ નતા ધોયા ને એટલે 2 દીના ભેગા છે. બેઠેલી રાખી દીધી અને જો બધું પકાડું ખોરવું તમને બતાવું. તો અમે સિંગોડા પછી મરચી ને મેથી લસણ બટેકા તુવેર પછી આમાં છે ને ભીંડો છે, ભીંડો રીંગણા ફુલાવર ને ગવાર બધું મોટા જેટલા ભેગું કરી દીધું. ખોલી નાખ કે ખાલી ખોટું ખોટું બોલી નાખશે. કાંઈ એટલું હોય છે નહીં. બતાવી દો. તો ગવાર ભીંડો ફ્લાવર ને રીંગો ઓરા લઈશું ને બ્રશ ગેંડી ઘસવાની, ગેંડી સાફ કરવાની અને આ બંગડી લઈ લઈશું. આની અંદર નથી ને બાકાઈ કેવી છે બંગડી. બંગડી સારી લાગે તો કોમેન્ટ કરજો. ડેલી ઘરમાં પહેરવા માટે લઈ આવી. એમાં શાકભાજી મળે ને બધું મળે. શાકભાજી લેતી આવી, બંગડી લેતી આવી. સરલે તો આમને આમ વાંગણી લેતી જ બહુ. હાલો બંગડી બતાવી દઉં. બંગડી લેવી તું છે સારી હોય કોમેન્ટ કરજો. શાકભાજી મળે ને ત્યાં બંગડી વાર સ્ટોર હોય, અહીંયા સ્ટોર છે એમાંથી બંગડી લેતી આવી. અંદર કેવી છે 3 કલરની લેતી આવી. સારી હોય ને તો કોમેન્ટ કરજો. અને કહેતા બ્રશ ગેંડી સાફ કરવા અને લસણ હતું લસણ લેતી આવી. રસોઈ બનાવવાની છે અત્યારે. શું બનાવવું આટલું બધું લઈ આવી હતી. એમાંથી છે ને ગવાર બનાવી નાખો. બનાવી ગવાર મોરી લો જો બધું પકાડ. જમવા ટાઈમ થઈ ગયો છે. આજે રાજસ્થાન ટિફિન નથી લઈ જાય તો બપોરે જમવા આવ્યા છે. તો જો ગવારનું શાક બનાવીને બાજરાના રોટલા અને આ ખીચડી સાંજની હતી અને એમાં મરચાં એમાં એમ જ છે. અને હવે અમે ખાઈ લઈએ. બપોરના ટિફિન લઈ જઈએ ને તો મારે એકલીને ખાવાનું. અત્યારે ખાવા હોય તો 2 હારે ખાય.
રસાવાળું બનાવ્યું છું. અમે રોટલો બનાવીએ ને એટલે રોટલીમાં છે ને કોરો બનાવીએ અને રોટલા બનાવીએ તો રસો રાખીએ.